અરવલ્લી જિલ્લાના શામળાજી મંદિર ખાતે રંગોત્સવની ઉજવણી કરવામાં આવી। શામળાજી મંદિર ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। રંગોત્સવની ઉજવણી અને જેમાં શામળા ભગવાનને ચાંદીની પિચકારીથી રંગવામાં આવ્યા છે। ચંદ્રગ્રહણને કારણે ભગવાનના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યું છે અને ગ્રહણના સમય દરમિયાન તમે દૂરથી ભગવાનને જાળીમાંથી જોઈ શકશો। દર્શન એ સમયે બંધ રાખવામાં આવ્યું છે। મંદિરમાં રંગોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી કે જ્યાં સોનાના આભૂષણોથી ભગવાનને શણગારવામાં આવ્યા છે અને ચાંદીની પિચકારીથી ભગવાનને રંગવામાં આવ્યા છે। ભક્તો પર પણ અબીલ ગુલાલ સહિત કેસુડાના રંગ ઉડાડવામાં આવ્યા અને આ રીતે રંગોત્સવની શામળાજી મંદિર ખાતે ઉજવણી થઈ। આજે જે શામળાજી મંદિરની અંદર જે હોળી મહોત્સવ હતો ખૂબ જોરદાર આયોજન હતું અને અમને હોલિકા મહોત્સવની અંદર કલર કરવાનો રંગવાનો મોકો મળ્યો અને અહીંયા મંદિર પ્રશાસન તરફથી પણ ખૂબ વ્યવસ્થા હતી। જાણે પોતે એવું લાગતું હતું જાણે કૃષ્ણ ભગવાન શામળિયા છે પોતે રમવા માટે આવે એના જોરદાર મજા આવી ગઈ છે। જય દ્વારકાધીશ। મારું નામ રિદ્ધિ જોશી છે। હું અમદાવાદથી આવું છું। હું નિત્ય આવું છું અહીંયા ભગવાનના દર્શન કરવા। જગતના નાથ જગતના સ્વામીની આજે રંગોત્સવ છે। બધાના જીવનમાં એમના રંગો ફેલાયેલા રહે એવી મારી મનોકામના છે અને એવી પ્રાર્થના છે। હું આજે ધજાજી અર્પણ કરવા આવી છું ભગવાનને અને આ સર્વના જીવનમાં રંગો રહે એવી અમારી ઈચ્છા છે। આજે ધૂળેટીનો પર્વ છે, અહીં આવે છે, કેવો માહોલ છે, કેવું લાગે? માહોલ તો દર વખતની જેમ આ વખતેનો માહોલ બહુ સરસ છે કેમ કે જે ભગવાનને પ્રિય સૌથી પ્રિય તહેવાર છે એ આ હોળી છે।